અંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના ઉપર દુષ્કર્મ આચરનારા કેસમાં પોક્સો કોર્ટે કડક વલણ અપનાવ્યું છે। વર્ષ 2022ના આ કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને દંડ અને પરિવારને ન્યાય મળે તે માટે પીડિતાને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ 2022 દરમિયાન 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી છે તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં અંકલેશ્વરની નામદાર પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટે આરોપી શાબીર ખાન અસગર ખાનને દોષી ઠેરાવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આરોપીએ સગીરાને ફોસલાવી પોતાના વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી અંકલેશ્વરની નામદાર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ સીકે મુનસીએ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹48,000નો દંડ ફટકાર્યો હતો। આ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે। બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે આ ચુકાદાને કડક સંદેશરૂપ માનવામાં આવી રહ્યો છે। કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી શાબીર ખાન ઉર્ફે સબાર ખાન અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી। પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ સીકે મુનસી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું। જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા સાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા। સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપીકો કલમ 363, 366, 376, 376(2)JN તથા પોક્સોની કલમ 4(6)(12) મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000 જેટલો દંડ ફરમાવેલો છે। વધુમાં ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ₹4 લાખનું વળતર પણ આપવાનો હુકમ ફરમાવેલો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।